નમસ્તે બાળકો, હવે આપણે જોઈએ છીએ હાઉ ટુ મેક સેન્ટેન્સ ની અંદર છેલ્લો પોઈન્ટ મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ એટલે કે મેઇન વર્બનો ઉપયોગ. મેઇન વર્બમાં શું આવશે બાળકો? તો કે ભાઈ મુખ્ય ક્રિયા જેમ કે આવવું, જાવું, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, રમવું આવી મુખ્ય ક્રિયાનો ઉપયોગ થાય છે. અને આવી મુખ્ય ક્રિયાઓ આપણે કેમાં શીખીએ છીએ? તો કે કાળની અંદર. હવે કાળનો આપણે અભ્યાસ શીખવાનો છે, પણ કાળનો અભ્યાસ શરૂ કરીએ એની પહેલા જરૂરી છે કે આપણે વાક્યની માહિતી હોવી જોઈએ. હવે કોઈ બી વાક્ય હોય તો વાક્ય શેનું બનેલું છે, એમાં કયા કયા પ્રકારના શબ્દો આવે છે એની માહિતી હોવી જરૂરી છે. તો જોઈએ તો વાક્યની અંદર એક હોય છે કર્તા, બીજું આપણે કહીએ છીએ ક્રિયાપદ, ત્રીજું આપણે કહીએ સજીવ કર્મ, પછી નિર્જીવ કર્મ અને છેલ્લે વધારાના શબ્દો. બેઝિકલી વાક્યની અંદર આ 5 પ્રકારની વસ્તુઓ આપણે જોવા મળે છે, પણ જરૂરી નથી કે બધા જ વાક્યની અંદર આ બધી અને તમામે તમામ વસ્તુઓ હોય. બેઝિકલી વાક્યની અંદર આપણે કર્તા ને ક્રિયાપદ તો આપેલા જ હોય છે, પણ સજીવ કર્મ કે નિર્જીવ કર્મ કે વધારાના શબ્દ આપેલા હોય અને ન પણ હોય. તો સૌપ્રથમ તો આપણે આ શબ્દ વાક્યમાંથી આપણે કેવી રીતના ઓળખી શકીએ, એને કેવી રીતના સમજી શકીએ એ જાણવું જરૂરી છે. તો સૌપ્રથમ જો કર્તા, તો કે ભાઈ વાક્યમાં જે ક્રિયા કરે છે તેને કર્તા કહેવાય. વાક્યની અંદર જે ક્રિયા કરતો હોય ને એને કર્તા કહેવાય. દાખલા તરીકે હું અંગ્રેજી શીખવું છું, તો કોણ શીખવે છે? તો હું. અંગ્રેજી શીખવાની ક્રિયા હું કરું છું, તો હું કર્તા થયો. તમે અંગ્રેજી શીખો છો, તો અંગ્રેજી શીખવાની ક્રિયા તમે કરો છો, તો એ વાક્યનો કર્તા કોણ થયો? તમે થયો. મોહન પતંગ ચગાવે છે, તો મોહન ચગાવવાની ક્રિયા કરે છે, તો મોહન શું થયું? વાક્યનો કર્તા થયો. બીજું આપણે યાદ રાખી કે ભાઈ ક્રિયાપદને કોણ પ્રશ્ન પૂછવાથી મળતા જવાબને કર્તા કહેવાય. બરોબર? ક્રિયાપદને કોણ પ્રશ્ન પૂછવાથી. આ જે એક્ઝામ્પલ્સ મેં તમને દીધા એની અંદર કોણ પ્રશ્ન પૂછો તો એ તમને જવાબ મળશે કે હું અંગ્રેજી શીખું છું, કોણ શીખવે છે? તો કે હું. તમે અંગ્રેજી શીખો છો, કોણ શીખે છે? તો કે તમે. મોહન પતંગ ચગાવે છે, કોણ ચગાવે છે? તો કે મોહન. તો કોણ પ્રશ્ન પૂછવાથી પણ આપને જવાબ જે મળે છે એ જવાબ કરતા હોય છે. ત્યારબાદ હોય છે ક્રિયાપદ. તો કે ભાઈ ક્રિયાપદ, તો કે ભાઈ ગુજરાતી વાક્યમાં અંતે આવેલું હોય. આપણે ગુજરાતી કોઈ બી વાક્ય બોલીએ બાળકો, તો એમાં છેલ્લે આવતું હોય ને એ ક્રિયાપદ જ આવે છે. હું અંગ્રેજી શીખવું છું, તો શીખવાની ક્રિયા તો કે છેલ્લે આવી. તમે અંગ્રેજી શીખો છો, શીખવાની ક્રિયા તો કે એમાંય છેલ્લે આવી. મોહન પતંગ ચગાવે છે, તો ચગાવવાની ક્રિયા એ પણ છેલ્લે આવી. બરોબર? તો ગુજરાતી વાક્યના અંતે જે આવે છે એને આપણે શું કહીએ? તો કે ક્રિયાપદ કહીએ. બરોબર? ત્યારબાદ સજીવ કર્મ. તો કે ભાઈ ક્રિયાપદને કોને પ્રશ્ન પૂછવાથી મળતા જવાબને સજીવ કર્મ કહેવાય. ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાનો છે? કોને. દાખલા તરીકે હું તમને ભણાવું છું, તો કોને ભણાવું છું? તો તમને. એ તમને શું થયું આપણું?
તો કે સજીવ કર્મ થયું. અજય વિજયને મળે છે. કોને મળે છે? તો કે વિજયને. તો વિજયને શું થયું? તો કે સજીવ કર્મ થયું. જેમાં હંમેશા કોઈને કોઈ સજીવનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. ત્યારબાદ નિર્જીવ કર્મની વાત કરીએ આપણે તો કે ભાઈ ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાથી મળતા જવાબને નિર્જીવ કર્મ કહેવાય. ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાનો? દાખલા તરીકે પિતાજી છાપું વાંચે છે. શું વાંચે છે? તો કે છાપું. તો છાપું આપણું શું થયું? નિર્જીવ કર્મ. તમે અંગ્રેજી શીખો છો. શું શીખો છો? તો કે અંગ્રેજી. અંગ્રેજી શું થયું? તો કે નિર્જીવ કર્મ. નિર્જીવ કર્મમાં હંમેશા ને હંમેશા કોઈ નિર્જીવ વસ્તુનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. હવે આવે છે વધારાના શબ્દ. તો કે વાક્યની અંદર કર્તા, ક્રિયાપદ, સજીવ કર્મ, નિર્જીવ કર્મ એ બધા સિવાયના જે વધારાના શબ્દો હોય એને આપણે વધારાના શબ્દો કહીએ. આમાં આપણે લખી શકીએ કે ભાઈ વાક્યમાં કર્તા, ક્રિયાપદ, સજીવ કર્મ, નિર્જીવ કર્મ સિવાયના શબ્દો જેને આપણે વધારાના શબ્દો કહીએ. હવે એક એક્ઝામ્પલ જોઈએ આપણે આને સમજવા માટે. જેમ કે અમર અભયને દરરોજ સવારે એક ચોકલેટ આપે છે. અમર અભયને દરરોજ સવારે એક ચોકલેટ આપે છે. માની લો એક વાક્ય છે. હવે આ વાક્યની અંદર આપણે કર્તા, ક્રિયાપદ, સજીવ કર્મ, નિર્જીવ કર્મનો વધારાના શબ્દને આપણે શોધવા છે. તો આપણે શું કરીએ? તો સૌપ્રથમ આપણે તો પહેલા લખી લઈએ કે ભાઈ કર્તા, ક્રિયાપદ, સજીવ કર્મ, નિર્જીવ કર્મ, વધારાના શબ્દ. સજીવ કર્મ, નિર્જીવ કર્મ અને વધારાના શબ્દ આપણે શોર્ટમાં લખ્યું છે, યાદ રાખજો. ચલો તો સૌપ્રથમ આપણે પહેલા તો ક્રિયાપદ ગોતીએ. તો ભાઈ ક્રિયાપદ ક્યાં છે? તો કે ગુજરાતી વાક્યના અંતે તો આપણું ક્રિયા કઈ થઈ? તો કે ભાઈ આપે છે. આપવાની ક્રિયા થઈ આપણી. તો આપણે સૌપ્રથમ પહેલા તો લખી નાખવું પડે અહીંયા આપવું. આપવાની ક્રિયા. તમે અહીંયા આપવું પણ લખી શકો, આપે છે પણ લખી શકો, જે તમને યાદ રહે. ઓકે. હવે આપણે કર્તા શોધવો છે. તો આપણે જોઈએ આપવાની ક્રિયા કોણ કરે છે? તો કે અમર. આ અમર આપણો શું થયું? તો કે કર્તા થયું. અથવા તો કોણ પ્રશ્ન પૂછો કે ભાઈ કોણ એક ચોકલેટ આપે છે? તો કે અમર. તો અમર આપણો કર્તા થયું. ચલો હવે આપણે સજીવ કર્મ શોધવું છે. તો ફરી પાછો આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ કોનેથી કે ભાઈ અમર કોને આપે છે? તો શું આવ્યું? અભયને. તો આ આપણું સજીવ કર્મ થયું. અભય અથવા તો અભયને લખો તો પણ ચાલે. બરોબર. પછી હવે જો અમર અભયને શું આપે છે? તો કે એક ચોકલેટ. તો આ આપણું શું થયું? નિર્જીવ કર્મ થયું. જો એક ચોકલેટ આખું નિર્જીવ કર્મ થયું, યાદ રાખજો. હવે એકની બદલે અહીંયા 5, 10, 15 લખ્યું હોય તો એ પણ આપણું શું થાય? નિર્જીવ કર્મ જ થાય. ખાલી ચોકલેટ નહીં પણ એની સાથે જે સંખ્યા છે એનો પણ નિર્દેશ નિર્જીવ કર્મમાં જ થાય છે, યાદ રાખજો. હવે જો કર્તા મળી ગયો તો કે હા.
સજીવ કર્મ મળી ગયું, હા. ક્રિયાપદ મળી ગયું તો કે હા, અને નિર્જીવ કર્મ પણ મળ્યું. હવે વાક્યમાં તમને શું વધારાનું દેખાય છે તો કે ભાઈ દરરોજ સવારે, આને આપણે શું કહીએ તો કે વધારાના શબ્દ કેવા પડે તો આપણે અહીંયા લખીએ દરરોજ સવારે. બરોબર. ખાસ ધ્યાન દો કે ભાઈ વાક્યમાંથી આપણે સૌપ્રથમ તો ક્રિયાપદ શોધી લો, ત્યારબાદ કોણ પ્રશ્ન પૂછીને કર્તા શોધવો, કોને પ્રશ્ન પૂછી અને સજીવ કર્મ શોધવું, શું પ્રશ્ન પૂછી નિર્જીવ કર્મ શોધવું, અને એ બધું શોધાઈ જાય ત્યારબાદ જે વાક્યમાં વધે છે એ તમામે તમામ વસ્તુ શું છે તો કે ભાઈ વધારાના શબ્દો છે. ખાસ ધ્યાન દેજો. પછી આપણે આના બે ત્રણ એક્ઝામ્પલ જોઈએ, કારણ કે જરૂરી નથી કે બધા જ વાક્યની અંદર આ તમામે તમામ આપેલા હોય. આપણે કર્તા ને ક્રિયાપદ તો આપેલું હશે જ, આમાંનું કોઈ હોય ન હોય એની ખબર નથી, એટલે આપણે એવા ઉદાહરણ પણ જોઈએ. હવે એક્ઝામ્પલ આપણે બીજું જોઈએ. તેઓ અમને દરરોજ રસ્તા પર મળે છે. તેઓ અમને દરરોજ રસ્તા પર મળે છે. ચલો હવે આની અંદર આપણે જોઈએ તો કે ભાઈ કર્તા, ક્રિયાપદ, સજીવ કર્મ, નિર્જીવ કર્મ અને વધારાના શબ્દ. તો સૌપ્રથમ આપણે ક્રિયાપદ શોધીએ. ક્રિયા કઈ થઈ તો કે મળે છે, એટલે મળવું આપણી ક્રિયા થઈ. ચલો કોણ મળે છે તો કે ભાઈ તેઓ. તો તેઓ આપણું શું થયું તો કે ભાઈ કર્તા થયું. તેઓ કોને મળે છે તો કે ભાઈ અમને, આપણું સજીવ કર્મ થયું. તેઓ અમને શું મળે છે, તેઓ અમને શું મળે છે, જવાબ નથી. મતલબ અહીંયા આપણે નિર્જીવ કર્મ આપેલું નથી, આ વાક્યમાં નિર્જીવ કર્મ નથી. તો ચલો હવે વાક્યમાં આપણે શું પાછળ વધ્યું તો કે દરરોજ રસ્તા પર. આ શું થશે આપણા તો કે વધારાના શબ્દ. આપણે લખીએ દરરોજ રસ્તા પર. આ આપણા વધારાના શબ્દ થયા. હજી એક એક્ઝામ્પલ જોઈએ, જેમ કે ચિરાગ દરરોજ રાત્રે દૂધ પીવે છે. બરોબર. હવે આપણે આમાં જોઈએ કર્તા, ક્રિયાપદ, સજીવ કર્મ, નિર્જીવ કર્મ, વધારાના શબ્દો. હવે જો ક્રિયા શોધવાની સૌપ્રથમ તો ક્રિયાપદ છેલ્લે આપેલું છે પીવે છે, તો આપણી ક્રિયા કઈ થઈ તો કે પીવું. બરોબર. કોણ પીવે છે તો કે ચિરાગ, તો એ આપણો શું થયો કર્તા થયો. હવે ચિરાગ કોને પીવે છે, જો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, એમ કે કોને પીવે છે તો કે દૂધ, પણ દૂધ તો ભલા માણસ નિર્જીવ વસ્તુ થઈ. બરોબર. આ ખાસ યાદ રાખજો, સજીવ કર્મ અને નિર્જીવ કર્મ વચ્ચેનો તફાવત સમજવો કે કોને પ્રશ્ન પૂછો એટલે તમને જે જવાબ મળે છે એને આપણે સજીવ કર્મ કહીએ છીએ, જેમાં સજીવ વ્યક્તિનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. જેમ કે ઉપરના એક્ઝામ્પલમાં જો અમને, તો એમાં અમને એટલે સજીવ જ થયા. બરોબર. જ્યારે આમાં પૂછો જે કોને પીવે છે તો જવાબ મળતો નથી. એનો મતલબ એમ કે સજીવ કર્મ આપણે આ વાક્યમાં આપેલું નથી. હવે પૂછો શું પ્રશ્ન તો ચિરાગ શું પીવે છે તો કે દૂધ. તો દૂધ આપણું શું થાય તો કે નિર્જીવ કર્મ થાય. અને હવે વાક્યમાં શું વધ્યું
તો કે દરરોજ રાત્રે. એ આપણા ત્યાં વધારાના શબ્દ. બરોબર. હવે કેટલી વખત એવું હોય છે બાળકો કે એમાં તમને બેમાંથી એક પણ કર્મ આપેલું ન હોય. એવું એક નાનકડું ઉદાહરણ આપણે અહીંયા જોઈ લઈએ. જેમ કે પક્ષીઓ આકાશમાં ઉડે છે. પક્ષીઓ આકાશમાં ઉડે છે. હવે આની અંદર આપણે જોઈએ કર્તા, ક્રિયાપદ, સજીવ કર્મ, નિર્જીવ કર્મ અને વધારાના શબ્દો. તો જો સૌપ્રથમ આપણે ક્રિયા શોધવાની છે. તો કે ક્રિયા ઉડે છે એટલે આપણે કહી શકીએ ઉડવું. બરોબર. કોણ ઉડે છે? તો કે પક્ષીઓ. તો એ આપણો કર્તા થઈ ગયો. ચલો કોને ઉડે છે? જવાબ મળ્યો તો કે નહીં. તો સજીવ કર્મ નથી. પક્ષીઓ શું ઉડે છે? એમાં કોઈ જવાબ નથી મળતો. તો એક કર્મ પણ નથી. હવે શું વધ્યું? તો કે આકાશમાં. એ શું થયું આપણા? તો કે વધારાના શબ્દ. તો બાળકો તમે ખાસ જોયું હશે કે વાક્યની અંદર કર્તા, ક્રિયાપદ, સજીવ કર્મ, નિર્જીવ કર્મ અને વધારાના શબ્દ આવે છે. પણ જરૂરી નથી કે બધા વાક્યની અંદર બધા જ શબ્દો હોય. આપણે જોયું એક વાક્ય કે જેમાં બધી જ વસ્તુઓ આપેલી હતી પહેલા ઉદાહરણમાં. બીજા એક્ઝામ્પલમાં જોયું તેમાં આપણે નિર્જીવ કર્મ નહોતું આપેલું. ત્રીજા એક્ઝામ્પલમાં સજીવ કર્મ નથી આપેલું. અને ચોથા એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો કે એમાં એક પણ પ્રકારનું કર્મ આપને આપેલું નથી. પણ હવે ખાસ યાદ રાખજો, આપણે ખાસ જે શીખવાનું છે ઈ તો કે મેઇન વર્બની અંદર આપણે કારનો ઉપયોગ શીખવાના છે. કાર કે જે તમે પ્રાઇમરી થી શીખતા આવ્યા છો એ જ કાર શીખવાના છે. પણ એને જરાક આપણે અલગ રીતે શીખશું બાળકો. કેવી રીતના? તો કે હું તમને સીધે સીધું WHHOW ફોર્મેટમાં જ શીખવાડીશ. ફ્રેમ ક્વેશ્ચન્સ. કારણ કે ધોરણ 9, 10, 11 અને 12 આ ચારેય ધોરણની અંદર ફ્રેમ ક્વેશ્ચન્સ આપને એક્ઝામમાં પૂછાય છે અને એ રચના પ્રમાણે જ આપણે કારનો અભ્યાસ કરશું. બાળકો તો હવે જો આપણે મુખ્ય ક્રિયાપદની અંદર વાત થઈ હતી કે આપણે હવે કાળ શીખશું. તો પહેલો જ કાળ આપણો છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે કહીએ સાદો વર્તમાન કાળ. એનો ઉપયોગ જોઈએ તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ તો કે રોજ દરરોજની ક્રિયા, ટેવ રૂપે થતી ક્રિયા, ગણિત વિજ્ઞાનના નિયમો, ભૌગોલિક વાસ્તવિકતા, સનાતન સત્ય. સનાતન સત્ય એટલે એવું સત્ય જેને કોઈ નકારી શકે નહીં. કહેવતો, સુવિચાર તેમજ ઇફ અનલેસ વાળા શરતી વાક્યો દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ઇફ અનલેસ એટલે જો તો વાળી શરત વાળા વાક્ય કે જો તું મને આમંત્રણ આપે તો હું તારી પાર્ટી અટેન્ડ કરીશ. એ રીતના શરતી વાક્ય જે આપણે વધુ વિગતે જોઈશું. ત્યારબાદ સાદા વર્તમાન કાળની ઓળખવાની નિશાની એટલે કે સાદા વર્તમાન કાળની અંદર કાળદર્શક શબ્દ ક્યાં વપરાય છે? તો કે ડેઈલી, ઓલવેઝ, ઓફન, નેવર, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, જનરલી, રેગ્યુલરલી, એવરી ડે અને એવરી પ્લસ સમય. હવે એવરી પ્લસ સમય એટલે શું? તો કે ભાઈ એવરી ડે એટલે તો દરરોજ થયું. હવે એવી રીતના કઈ કે એવરી વીક તો દર અઠવાડિયે, એવરી મંથ દર મહિને, એવરી સન્ડે દર રવિવારે, એવરી યર દર વર્ષે. આ ખાસ યાદ રાખજો, એવરી પ્લસ કોઈ પણ સમય આવે તો એ સાદો વર્તમાન કાળ જ દર્શાવે છે. પછી જોઈએ ટુ બી ના રૂપ. તો કે ભાઈ સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપ છે એમ, ઇઝ, આર, જે અગાઉ આપણે ટુ બી ના રૂપમાં શીખી ગયા. ટુ હેવ ના રૂપમાં તો કે હેવ અને હેઝ, આ પણ આપણે અગાઉ ટુ હેવ ના રૂપમાં શીખી ગયા. ટુ બી અને ટુ હેવ જે શરૂઆતમાં આપણે શીખી ગયા છે વર્તમાન કાળના એ જ છે. જેમ કે ટુ બી ની વાત કરીએ
તો I સાથે M, he she it અથવા કોઈ ખાસ નામ હોય તો is, પછી we you they અથવા બહુવચનનું નામ હોય તો એની એરે are વપરાય. એવી જ રીતના have ની અંદર I we you they અથવા બહુવચનનું નામ હોય તો એમાં આપણે લઈએ have. he she it કે કોઈ વ્યક્તિનું ખાસ નામ હોય તો એની સાથે આપણે લેવું પડે has. પણ ખાસ આમાં શીખવાનું છે બાળકો આપણે કે આની વાક્ય રચના કઈ રીતે છે. તો એની પહેલી હકાર વાક્ય રચના આપણે જોઈ કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદનું SKES વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દ. આની હકાર રચના થઈ. એફર્મેટિવ સ્ટેટમેન્ટ જેને આપણે કહી. એક્ઝામ્પલ જોઈએ કે હું દરરોજ સવારે ચા પીઉં છું. બરોબર. તો આપણો કર્તા હું છે તો આપણે લઈ લીધું પહેલા I, ક્રિયા છે પીવું તો લીધું ડ્રિંક, કર્મ આપણું થયું ચા તો આપણે લીધું ટી, અને દરરોજ સવારે વધારાના શબ્દ તો આપણે લખ્યું એવરી મોર્નિંગ એ લખી શકો તમે અથવા તો ડેઈલી એટ મોર્નિંગ, જે તમને યોગ્ય લાગે તમે લખી શકો છો. દરરોજ સવારે એમાં એવરી મોર્નિંગ પણ ચાલે અને ડેઈલી એટ મોર્નિંગ પણ ચાલે અને એવરી ડે એટ મોર્નિંગ પણ ચાલશે. એવી જ રીતના બીજું એક્ઝામ્પલ જો તો કે તે દરરોજ સવારે ચા પીવે છે તો he drinks tea every morning. હવે તમને જો તો ખાસ ફરક દેખાય છે કે અહીંયા ડ્રિંક મૂળ રૂપ છે અને અહીંયા ડ્રિંક્સ SKES વાળું છે. તો એના માટે એક નોંધ લખીએ આપણે અહીંયા. ખાસ ધ્યાન દો કે ભાઈ સાદા વર્તમાન કાળમાં હકાર રચનામાં જો કર્તા તરીકે I, we, you, they કે બહુવચનનું નામ હોય તો વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. બરોબર. અહીંયા જો કર્તા I હતો તો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લીધું. હવે આપણે કહી શકીએ પરંતુ જો વાક્યમાં કર્તા તરીકે he, she, it કે ખાસ નામ આપેલ હોય તો વાક્યમાં ક્રિયાપદનું S કે ES વાળું રૂપ આવે છે. આ ખાસ એટલે ખાસ વસ્તુ યાદ રાખજો. આ નોંધ કે જો વાક્યમાં કર્તા તરીકે I, we, you, they કે બહુવચનનું નામ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. અને જો વાક્યમાં કર્તા તરીકે he, she, it કે કોઈ વ્યક્તિનું ખાસ નામ આપેલું હોય તો ક્રિયાપદનું SKES વાળું રૂપ આવે છે. હવે આપણે જોઈએ કે ભાઈ ક્રિયાપદ તો બે પ્રકારના આવી શકે છે એની હકાર રચનાની અંદર. બરોબર. મૂળ રૂપ અથવા તો SKES વાળું રૂપ. પણ હવે ક્રિયાપદમાં આપણે SKES જ્યારે લગાડવા છે તો એના નિયમો જાણવા જોઈએ કે ક્યારે ક્રિયાપદને S લગાડવો, ક્યારે ES લગાડવો. તો આપણે હવે એ જોઈએ. તો હવે વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે ભાઈ ક્રિયાપદને S કે ES પ્રત્યય લગાડવા નીચેના નિયમો યાદ રાખવા પડે. નિયમ નંબર 1 કે જ્યારે ક્રિયાપદના અંતે S, ડબલ S, SH, CH, O કે X આવેલ હોય તો ક્રિયાપદને ES પ્રત્યય લાગે છે. તો જોઈએ જી અહીંયા એક્ઝામ્પલ. અહીંયા જો આપણે પૂછે પેલું ગો તો છેલ્લે શું આવ્યું O.
તો હવે આપણે એને શું લગાડવું પડે તો કે is, તો go નું શું થઈ ગયું goes. એવી જ રીતના catch, તો છેલ્લે જો ch આવ્યા છે તો આપણે એનું શું કરી નાખીએ છીએ catches, એના પ્રત્યે આપણે શું લગાડીએ છીએ es. પછી જોવો જી wash, તો અહીંયા sh આપેલા છે તો એને પણ es લાગ્યું, wash નું washes. એવી જ રીતના બીજો નિયમ જોઈએ કે જ્યારે ક્રિયાપદના અંતે y હોય અને y ની આગળનો અક્ષર વ્યંજન હોય, ખાસ ધ્યાન દેજો, y ની આગળનો અક્ષર વ્યંજન હોય તો y નો i કરી નાખવાનો. આપણે શું કરવાનો y નો i કરવાનો અને ક્રિયાપદને શું પ્રત્યય લગાડવાનું તો કે es. એક્ઝામ્પલ જોઈએ fly. હવે અહીંયા જો છેલ્લો અક્ષર y છે તો કે હા, હવે y ની આગળનો અક્ષર શું આવ્યો l, તો l તો વ્યંજન છે તો આપણે એનું શું કરીએ કે y નો i કરી પછી es પ્રત્યય લગાડવાના. તો જો fly સ્પેલિંગ હતો fly તો આપણે જો fl પછી y નો શું કર્યો તો કે i અને પછી શું લાગ્યું તો કે es પ્રત્યય. એવી જ રીતના જો try, છેલ્લો અક્ષર છે y, એની આગળનો અક્ષર છે r, તો r વ્યંજન છે તો એનું શું થશે tries, y નો i કરી es પ્રત્યય લાગે. એવી જ રીતના જો cry, એમાં પણ છેલ્લો અક્ષર y, આગળ r, એ પણ વ્યંજન તો એનું આપણે કરીએ છીએ અહીંયા cries, y નો i કરી es પ્રત્યય લાગે છે. ત્રીજો નિયમ કે જ્યારે ક્રિયાપદના અંતે y હોય અને y ની આગળનો અક્ષર સ્વર હોય, જો ખાસ યાદ રાખજો બીજા અને ત્રીજા નિયમમાં બીજો નિયમ એ હતો કે y ની આગળનો અક્ષર વ્યંજન હોય, a e i o u સિવાયના 21 અક્ષરમાંનો કોઈ બી અક્ષર હોય જેને આપણે વ્યંજન કહીએ. અને ત્રીજા નિયમમાં શું વાત થાય છે કે છેલ્લો અક્ષર y હોય અને y ની આગળનો અક્ષર શું હોવો જોઈએ સ્વર. સ્વર એટલે a e i o u, આ પાંચમાંનો કોઈ પણ એક અક્ષર હોય તો y નો i કરવો નહીં. ખાસ યાદ રાખજો y નો i કરવો નહીં એટલે કે y નો i થશે નહીં અને ક્રિયાપદને માત્ર s પ્રત્યય લગાડવો. જો છેલ્લો અક્ષર y હોય, y ની આગળનો અક્ષર સ્વર હોય તો y નો i થતો નથી અને ક્રિયાપદને માત્ર શું લાગશે તો કે s. જોઈએ એક્ઝામ્પલ, જેમ કે પ્લે, તો જો છેલ્લો અક્ષર y તો કે હા, હવે એની આગળ જો જે આપણે a આપ્યો સ્વર થઈ ગયો કે નહીં, તો હવે આપણે એનું શું કરીએ છીએ પ્લેઝ, ખાલી s લાગે છે, y નો i થતો નથી. જોવો છે એવી જ રીતના સે, તો એમાંય y છે, y ની આગળ a છે તો એનું આપણે શું કરીએ છીએ says. એવી જ રીતના પે, પે એટલે ચૂકવવું, બરોબર, તો y ની આગળ a છે તો આપણે એમાં પણ માત્ર s જ પ્રત્યય લગાડીએ છીએ, પેનું pays. હવે નિયમ નંબર 4, તો કે જ્યારે ક્રિયાપદના અંતે e આવેલ હોય તો ક્રિયાપદને માત્ર s પ્રત્યય લાગે છે. જેમ કે give, તો જો છેલ્લે e આવી ગયો તો કે હા, તો એનું શું થઈ ગયું gives, માત્ર s લાગે. like, એમાં પણ છેલ્લે e છે તો એનું શું થઈ ગયું likes. પછી take, એમાં પણ છેલ્લે e છે તો એનું પણ આપણે શું કરીએ takes. એવી જ રીતના નિયમ નંબર 5 કે જ્યારે ક્રિયાપદના અંતે બે સ્વર, ખાસ યાદ રાખજો કે એક સાથે બે સ્વર કે બે વ્યંજન કે પછી એક સ્વર કે એક વ્યંજન આવતા હોય તેવા ક્રિયાપદને s પ્રત્યય લાગે છે. એનો મતલબ એમ કે ક્રિયાપદના અંતે કાં તો બે સ્વર આવવા જોઈએ, કાં બે વ્યંજન આવવા જોઈએ, અથવા તો એક સ્વર અને એક વ્યંજન આવતું હોય તો એવા ક્રિયાપદને પણ માત્ર s જ પ્રત્યય લાગે છે. જોઈએ આપણે એક્ઝામ્પલ, તો કે સી, તો
તો સી ની અંદર જોવો જી છેલ્લા બે અક્ષર ક્યાં આવ્યા ઈ, તો બે ઈ સ્વર થયા, તો આપણે એને જો ખાલી એસ જ પ્રત્યય લગાડ્યો, સી નું શું થાય સીઝ, બરોબર. હવે એવી જ રીતના જો લાફ, તો એમાં જો છેલ્લા બે અક્ષર કે આવ્યા જી એચ, તો ઈ બે વ્યંજન થયા, તો આપણે એમાં પણ માત્ર એસ જ પ્રત્યય લાગે છે લાફ. એવી જ રીતના જો રન, તો છેલ્લો અક્ષર છે વ્યંજન, એની આગળ આપેલો છે સ્વર, એટલે કે એક સ્વર અને એક વ્યંજન હોય તો પણ શું લાગશે એસ જ પ્રત્યય લાગે. તો જો આપણે અહીંયા પણ એસ પ્રત્યય લગાડ્યો. તો મિત્રો ખાસ જોવો, આ હતા આપણે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાના નિયમો. આપણે સાદા વર્તમાન કાળની અંદર હકાર રચના જોઈ, જેના બે ઉદાહરણો જોયા કે હું દરરોજ સવારે ચા પીઉં છું, તે દરરોજ સવારે ચા પીવે છે. બંને વાક્યની અંદર તમને ક્રિયાપદમાં ફરક દેખાણો. પહેલું વાક્ય હતું હું દરરોજ સવારે ચા પીઉં છું, એમાં આઈ ડ્રિંક ટી હતું, બરોબર, એમાં ડ્રિંક ક્રિયાપદનું મૂળ રૂપ હતું. જ્યારે બીજું એક્ઝામ્પલ આપણે જોયું કે તે દરરોજ સવારે ચા પીવે છે, તો હી ડ્રિંક્સ ટી એમાં આપેલું હતું, તો એમાં ક્રિયાપદને એસ પ્રત્યય લાગ્યો હતો. તો આપણે એના નિયમો સમજવાના હતા. તો આ છે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાના નિયમો. આ પાંચે પાંચ નિયમો ખાસ ધ્યાનથી યાદ રાખી લેજો, બરોબર. ત્યારબાદ હવે આપણે આગળની રચનાઓ જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છીએ નકાર રચના સાદા વર્તમાન કાળમાં. સાદા વર્તમાન કાળની નકાર રચના વાક્યની શરૂઆત તો કે કર્તા, પછી ડુ અથવા ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દ. આ સાદા વર્તમાન કાળની નકાર રચના છે, જેમાં વાક્યની શરૂઆત કરતા પછી ડુ અથવા તો ડઝ બેમાંથી એક આવે છે, જે કર્તા પ્રમાણે લેવાના થશે. ત્યારબાદ નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને વધારાના શબ્દ. આપણે એક્ઝામ્પલ જોઈએ, જેમ કે તેઓ દરરોજ ક્રિકેટ રમતા નથી. તો જો આ વાક્યમાં આપણો કર્તા કયો થાય છે, તો કે તેઓ આપણો કર્તા છે, તો આપણે એનું અંગ્રેજી કરીએ છીએ they. ત્યારબાદ આપણે રચના પ્રમાણે ડુ અથવા ડઝ બેમાંથી એક લેવાનું થાય છે. આપણે લઈએ પહેલા ડુ, પછી નકાર છે એટલે લઈશું નોટ. હવે મુખ્ય ક્રિયા હતી રમવું, તો રમવાનું આપણે લેવું પડે પ્લે. પછી કર્મ થશે આપણું ક્રિકેટ, અને વધારાના શબ્દ ડેઈલી અથવા એવરીડે તમે લખી શકો છો. તો they do not play cricket daily. આ એક એક્ઝામ્પલ થયું. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે સાથે. તેણી દરરોજ મંદિરે જતી નથી. ચલો, આ વાક્યમાં આપણું કર્તા શું થાય છે, તો કે તેણી. તો એના માટે આપણે કર્તા લઈએ છીએ she. ફરી પાછું ડુ અથવા ડઝ બેમાંથી એક લેવાનું છે. આપણે આ વાક્યમાં લઈએ છીએ ડઝ, નકાર છે એટલે ઉમેરીએ નોટ. હવે જવાની ક્રિયા આવી અહીંયા, જતી નથી, તો એનું આપણે લેવું પડે છે ગો પ્લસ ટુ પ્લસ સ્થળ, તો કે ભાઈ ટેમ્પલ. મંદિરે જવાની ક્રિયાની વાત હતી તો ગો ટુ ટેમ્પલ. હવે દરરોજનું આપણે લઈએ છીએ ડેઈલી. બંને વાક્યો જો બાળકો, તો એક વાક્યમાં ડુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું છે, બીજા વાક્યમાં ડઝ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું છે. તો ડુ અને ડઝ એની વચ્ચેનો તફાવત શું, તો એક નોંધ લખીએ.
સાદા વર્તમાન કાળમાં નકાર તેમજ પ્રશ્નાર્થ રચનામાં ડુ અથવા ડઝ નો ઉપયોગ થાય છે. બરોબર. સાદા વર્તમાન કાળની તમે નકાર રચના લ્યો કે પછી પ્રશ્નાર્થ રચના લ્યો, બેયમાં ડુ અથવા ડઝ નો ઉપયોગ કરવાનો થશે. પણ આપણે એમાંય જરાક ચોખવટ કરીએ વધુ. જ્યારે કર્તા તરીકે I, we, you, they કે બહુવચનનું નામ હોય તો ડુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે વાક્યમાં. બરોબર. જ્યારે કર્તા તરીકે I, we, you, they કે બહુવચનનું નામ children, people, workers, birds, animals આવું બહુવચનનું નામ હોય તો એવા શબ્દો જ્યારે કર્તા તરીકે આપેલા હોય ત્યારે આપણે શું લેવું પડે છે? ડુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. એ નકાર વાક્ય હોય તો બી ભલે અને પ્રશ્નાર્થ હોય તો પણ ભલે. એવી જ રીતના પરંતુ જો કર્તા તરીકે he, she, it કે ખાસ નામ હોય તો does પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. does પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. he, she, it કે કોઈ વ્યક્તિનું ખાસ નામ છગન મગન જમન રમણ જે કહીએ તે એ ખાસ નામ આપ્યું હોય કર્તા તરીકે તો આપણે વાક્યમાં does પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ લેવું પડે. હવે જો આ વાક્યને સમજીએ આપણે તો કે ભાઈ પહેલા વાક્યમાં આપણો કર્તા કોણ હતો? તો કે they. તો જો આપણે એની સાથે આપણે ડુ લીધું અને ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે આવી ગયું તો કે આ. એવી રીતના બીજું એક્ઝામ્પલ જો તો એમાં આપણો કર્તા કોણ હતો? તો કે she. તો એમાં આપણે શું લીધું? તો કે does પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવી ગયું તો કે yes. આ ખાસ યાદ રાખજો મિત્રો, ડુ અને does ક્યાં વપરાય છે. હવે આપણે જોઈએ છીએ પ્રશ્નાર્થ રચના. તો કે પ્રશ્નાર્થ રચના એકદમ સહેલી. વાક્યની શરૂઆત ડુ અથવા ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ થશે સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ રચના. એક્ઝામ્પલ જોઈએ આપણે. શું તમે દરરોજ શાળાએ જાઓ છો? તો હવે આમાં આપણો કર્તા કોણ છે? તો કે તમે. તમેનું અંગ્રેજી આપણે શું કરીએ? તો કે you કરીએ. તો આપણે જોયું છે અહીંયા જો નોંધમાં કે I, we, you, they કે બહુવચનનું નામ હોય તો ડુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ લેવું પડે. એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે કારણ કે વાક્યની શરૂઆત આપણે ડુ અને ડઝ બેમાંથી એક શબ્દથી કરવાની છે. જ્યારે આ વાક્યમાં ઉદાહરણમાં આપણે કર્તા you આપ્યો છે તો આપણે આ વાક્યની શરૂઆત શેનાથી કરવાની થાય? તો કે ડુ થી. ત્યારબાદ આપણો કર્તા આવે you, પછી જવાની ક્રિયા છે તો લઈએ go to school અને દરરોજ વધારાના શબ્દ એનું આપણે કરીએ ડેઈલી અથવા એવરીડે જે આપને અનુકૂળ આવે. ડુ યુ ગો ટુ સ્કૂલ ડેઈલી. બીજું એક્ઝામ્પલ જોઈએ. શું
અભય દરરોજ 2 સફરજન ખાય છે। હવે જો અહીંયા અભય આપને કરતા આપ્યો છે જે ખાસ નામ છે, તો આપણે કીધું છે he she it કે ખાસ નામ હોય તો આપણે does પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું થાય છે। તો આ વાક્યની શરૂઆત આપણે શેનાથી કરવાની થશે? તો કે does, ત્યારબાદ આપણો કર્તા તો કે અભય, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, તો મુખ્ય ક્રિયા કઈ છે? ખાવાની, તો એનું આપણે કરીએ eat। પછી કર્મ કયું થયું? તો કે 2 સફરજન, તો આપણે લેવું પડે 2 એપલ્સ, અને વધારાના શબ્દમાં આવે છે દરરોજ, તો આપણે એનું લઈએ ડેઈલી। છેલ્લે ક્વેશ્ચન માર્ક। તો જોવો જે મિત્રો, આપણે બે રચના જોઈ, એક નકાર અને એક પ્રશ્નાર્થ। બંનેની અંદર ડુ અને ડઝ નો ઉલ્લેખ આવે છે, જેની આપણે સમજણ આ નોંધ દ્વારા મેળવી। ખાસ જો હજી એકવાર શોર્ટમાં કહી દઉં કે જ્યારે કર્તા તરીકે આઈ વી યુ ધે કે બહુવચન હોય ત્યારે ડુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખવાનું રહેશે, અને જો કર્તા તરીકે he she it હોય કે કોઈ વ્યક્તિનું ખાસ નામ પણ હોય તો does પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખીએ છીએ WH HOW વાળા પ્રશ્નાર્થ વાક્ય। કાળની અંદર આપણે હકાર નકાર પ્રશ્નાર્થ 3 રચનાઓ જોઈએ છે, ત્યારબાદની હવે રચનાઓ આવે છે WH HOW વાળા પ્રશ્નાર્થ વાક્ય, જેને આપણે ફ્રેમ ક્વેશ્ચન્સ પણ કહીએ, કારણ કે ધોરણ 9, 10, 11 અને 12 ચારેય ધોરણની અંદર આપણે ફ્રેમ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે કે એક વિધાન વાક્ય આપને આપેલું હોય છે, એમાંના એક શબ્દ નીચે આપને અંડરલાઈન આપેલી હોય છે। હવે એ અંડરલાઈન વાળા શબ્દને દૂર કરવા માટે આપણે કયા WH HOW વાળા શબ્દથી પ્રશ્ન બનાવવાનો થાય એ આપણે આમાં શીખીશું। તો સૌપ્રથમ આપણે WH HOW વાળા શબ્દ કયા છે, એના શું અર્થ થાય છે, અને એનેથી પ્રશ્નો પૂછવાથી વાક્યમાંથી શું દૂર થાય છે એ જાણીએ। તો સૌપ્રથમ પહેલું આપણે જોઈએ છીએ who, WHO who, ગુજરાતી આપણે કરીએ કોણ। વાક્યમાંથી કર્તા દૂર થાય। WH HOW who થી આપણે જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે વાક્યમાંથી કર્તા દૂર થાય છે। એવી જ રીતના શબ્દ છે વોટ, ગુજરાતી કરીએ આપણે શું। વોટ થી પ્રશ્ન પૂછીએ ત્યારે વાક્યમાંથી નિર્જીવ કર્મ દૂર થાય, વાક્યમાંથી નિર્જીવ કર્મ દૂર થશે। ત્યારબાદ શબ્દ જોઈએ આપણે તો કે when, ગુજરાતી થાય ક્યારે। when થી પ્રશ્ન પૂછીએ આપણે ત્યારે વાક્યમાંથી સમય દર્શક શબ્દ દૂર થાય। એવી જ રીતના શબ્દ છે where, ગુજરાતી આપણે કરીએ ક્યાં। હવે where થી પ્રશ્ન પૂછીએ ત્યારે વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દ દૂર થાય। ત્યારબાદ શબ્દ આપણે જોઈએ છીએ તો કે why, why નું ગુજરાતી આપણે કરીએ શા માટે। why થી પ્રશ્ન પૂછીએ ત્યારે વાક્યમાંથી આપણે કારણ દર્શક શબ્દ દૂર કરીએ છીએ। why થી પ્રશ્ન પૂછીએ ત્યારે કારણ દર્શક શબ્દ દૂર થાય। ત્યારબાદ આવે છે
તો કે whom, જેનું ગુજરાતી આપણે કરીએ કોને. whom થી પ્રશ્ન પૂછીએ ત્યારે વાક્યમાંથી સજીવ કર્મ દૂર થાય. ત્યારબાદ શબ્દ છે which, ગુજરાતી આપણે કરીએ કઈ, ક્યો, ક્યુ વગેરે. કઈ, ક્યો, ક્યુ આવું કોઈ પણ તમે which નું ગુજરાતી કરી શકો છો. પણ હવે which થી પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે વાક્યમાંથી વિકલ્પ અથવા તો વિશેષણ દૂર કરવું પડે. અને એવો જ શબ્દ છે તો કે whose, જ્યારે એનું ગુજરાતી આપણે કરીએ કોનું, કોના, કોની, કોનો. કોનું, કોના, કોની, કોનો વગેરે whose નું ગુજરાતી થાય છે. તો આપણે એના અર્થ પ્રમાણે સમજી શકીએ કે જ્યારે whose થી પ્રશ્ન પૂછો ત્યારે વાક્યમાંથી માલિકી દર્શક શબ્દ દૂર થાય. whose થી પ્રશ્ન પૂછીએ ત્યારે વાક્યમાંથી આપણે માલિકી દર્શક શબ્દ દૂર કરવાના થાય છે. આ હતા WH વાળા શબ્દો. હવે આપણે HOW વાળા શબ્દોનું જોઈએ. તો કે ભાઈ એમાં શબ્દ આવે છે how. ગુજરાતી આપણે કરીએ કેવી રીતે. હવે how થી પ્રશ્ન આપણે બનાવીએ ત્યારે વાક્યમાંથી ક્રિયા વિશેષણ દૂર થાય. how નો ઉપયોગ જ્યારે આપણે કરીએ પ્રશ્ન બનાવવા માટે ત્યારે ખાસ યાદ રાખજો મુખ્ય વાક્યમાંથી ક્રિયા વિશેષણ દૂર થાય. એનું જરાક એક ઉદાહરણ તમને સમજાવું. હું તમને એમ કહું કે હું બોલું છું તો એમાં કોઈ વિશેષતા નથી. પણ હું એમ કહું કે હું ધીમેથી બોલું છું તો કેવી રીતે બોલું છું તો કે ધીમેથી, સ્લોલી. એ આપણું ક્રિયા વિશેષણ થયું. how થી પ્રશ્ન બનાવીએ ત્યારે વાક્યમાં આપેલું ક્રિયા વિશેષણ દૂર થાય છે. ક્રિયા વિશેષણ એટલે કે જે ક્રિયાના અર્થમાં વધારો કરતું હોય. તદુપરાંત how નો બીજો પણ ઉપયોગ થાય છે પ્રશ્ન બનાવવા માટે કે કોઈ ક્રિયા કોઈ યાંત્રિક વસ્તુ વડે થતી હોય એ જાણવા માટે પણ. દાખલા તરીકે અમે શાળાએ બસ દ્વારા જઈએ છીએ. we go to school by bus. હવે તમે શાળાએ કેવી રીતે જાઓ છો? તમે શાળાએ કેવી રીતે જાઓ છો તો કે બસ દ્વારા. તો બાય બસ દૂર કરવું હોય તો પણ આપણે પ્રશ્ન શેનેથી બનાવવાનો થાય? how થી જ બનાવવાનો થાય. એટલે યાદ રાખજો. હવે ત્યારબાદ શબ્દ આવે છે how many, જેનું ગુજરાતી આપણે કરીએ કેટલા. how many થી પ્રશ્ન પૂછીએ ત્યારે વાક્યમાંથી સંખ્યા દર્શક શબ્દ દૂર થાય. એના જેવો જ એક શબ્દ છે તો કે how much, જેનું ગુજરાતી આપણે કરીએ કેટલું. હવે ગુજરાતી અર્થ ઉપરથી જ આપણે ખબર પડી જાય કે how much છે એ ન ગણી શકાય એવી વસ્તુઓનો જથ્થો દૂર કરવા માટે જ આપણે વાપરી શકીએ. એટલે કે how much થી જ્યારે પ્રશ્ન બનાવવો હોય ત્યારે વાક્યમાંથી જથ્થા દર્શક શબ્દ દૂર થાય છે. એવી જ રીતના હવે આવે છે how often. how often એટલે કેટલી વાર, કેટલી વખત કહી શકીએ. તો એ ક્યારે તો કે કોઈ ક્રિયા કેટલી વખત થાય છે તેવું પૂછવા માટે how often નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ હું દિવસમાં મંદિરે 2 વાર જાઉં છું
કેટલી વાર જાઓ છો? તો કે 2 વાર. એ ક્રિયા કેટલી વાર થાય છે એનો જવાબ કાઢવા માટે આપણે હાઉ ઓપનથી પ્રશ્ન પૂછવો પડે. એવો જ શબ્દ છે હાઉ ફાર. ગુજરાતી કરીએ આપણે કેટલું દૂર. તો કે ભાઈ સ્થળ વચ્ચેનું અંતર જાણવા માટે હાઉ ફારથી પ્રશ્નો પૂછાય છે. બરોબર. અને ખાસ જોઈએ તો બે સ્થળ વચ્ચેનું જે અંતર હશે એ અંતર દૂર કરેલું હોવું જોઈએ તો જ આપણે હાઉ ફારથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. ત્યારબાદ આવે છે શબ્દ હાઉ ડીપ. કેટલું ઊંડું? તો કે ભાઈ ઊંડાઈ જાણવા માટે આપણે હાઉ ડીપ થી પ્રશ્ન પૂછી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જુઓ, આ હતા આપણા WH HOW વાળા શબ્દો કે જેને આપણે હવેથી આ બધાના આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. બધામાં આપણે જોઈશું કે ભાઈ કેવી રીતના હુ, વોટ, વેન, વેર વગેરેનો ઉપયોગ આપણે વાક્યમાં કરીએ છીએ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે. તો એ ખાસ જોઈએ આપણે હવે. શબ્દ જોઈએ છીએ હાઉ લોંગ. કેટલો સમય, કેટલું લાંબુ બે થઈ શકે. હાઉ લોંગ થી પ્રશ્ન પૂછવો હોય ત્યારે વાક્યમાં આપણે સમયગાળો જાણવા માટે આપણે હાઉ લોંગ થી પ્રશ્ન પૂછવાનો થાય છે. દાખલા તરીકે કે ભાઈ અમે 5 કલાક શાળાએ અભ્યાસ કરીએ છીએ તો તમે શાળાએ કેટલો સમય અભ્યાસ કરો છો? તો 5 કલાકનો આખો જે સમયગાળો છે એ સમયગાળો દૂર કરવા માટે આપણે હાઉ લોંગ થી પ્રશ્ન બનાવવાનો થાય છે. હવે આપણે ખાસ યાદ રાખીએ કે આ હતા આપણા WH HOW વાળા બધા જ શબ્દો કે જેના આપણે અર્થ જોયા, જેમાં આપણે એ પણ જોયું કે ભાઈ કયા શબ્દથી પ્રશ્ન બનાવીએ તો વાક્યમાંથી આપણે શું દૂર થાય છે. તો હવે આપણે તમામ શબ્દોના એક્ઝામ્પલ્સ જોઈશું અને ખાસ એ સમજવાનો પ્રયાસ કરશું કે ભાઈ વાક્ય આપણે કોઈ વિધાન આપેલું હોય છે એમાં જે શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય છે ત્યારે એ અંડરલાઈન કરેલા શબ્દને દૂર કરવા માટે આપણે આમાંથી કયા શબ્દોનો પ્રયોગ કરી અને પ્રશ્ન બનાવવાનો થાય છે. તો આપણે હવે જરાક જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે WH HOW વાળા પ્રશ્નાર્થ વાક્ય જોઈએ છીએ. આપણે બધા જ WH HOW વાળા શબ્દની રચના જોઈશું જેથી કરી આપણે વાક્ય રચના સહેલી બને. તો પહેલી જ આવે છે હુ ની રચના. તો હુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદનું s કે es વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરોબર. એક્ઝામ્પલ જોઈએ આપણે. જેમ કે તપન flies a kite every evening. તપન flies a kite every evening. આપણે એવું સેન્ટેન્સ આપ્યું છે અને આપણે તપન નીચે અંડરલાઈન આપેલી હોય. બરોબર. મતલબ તપન કરતા છે આપણો વાક્યની અંદર એને દૂર કરવાનો છે. હુથી પ્રશ્ન પૂછીએ ત્યારે
તો આપણે આનું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવશું? તો કે સિમ્પલ, તપનની બદલે આપણે લેવું પડે who. પછીનું વાક્ય એમનેમ રહેશે, flies a kite every evening. આ થઈ ગયું આપણું who વાળું પ્રશ્નાર્થ. એક એક્ઝામ્પલ હજી જોઈએ, જેમ કે they play cricket every Sunday. They play cricket every Sunday. તો દર રવિવારે ક્રિકેટ રમે છે. એમાં પણ ચલો આપણે કરતા નીચે અંડરલાઈન છે, they નીચે, તો આપણે એને દૂર કરી અને પ્રશ્ન બનાવવાનો છે. તો આપણે પ્રશ્ન બનાવીએ, they ની બદલે લખશું who. ત્યારબાદ આપણે લખીએ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે, ક્રિકેટ એવરી સન્ડે, છેલ્લે ક્વેશ્ચન માર્ક. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા તમે who play પણ કરી શકો છો અને plays, who plays પણ કરો તોય વાક્ય સાચું જ પડશે, ખોટું નહીં પડે. બેઝિકલી who પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે SKS વાળું રૂપ આપણે લઈએ છીએ તો એનાથી કાંઈ ફરક પડવાનો નથી. આ તો આપણે અહીંયા ઓલરેડી મૂળ વાક્યની અંદર કરતા આપેલા છે કે એકમાં તપન આપ્યું છે, ત્રીજો પુરુષ એકવચન, એકમાં they આપ્યું છે, ત્રીજો પુરુષ બહુવચન, એટલે આપણે એ પ્રમાણે સીધું ક્રિયાપદ લઈ છીએ. પણ તમે કદાચ s વાળું રૂપ લેશો તો પણ ખોટું પડે નહીં. ત્યારબાદની રચના આપણે જોઈએ છીએ તો કે what. તો what ની રચના શું કરશું બાળકો? તો કે what પ્લસ do અથવા does પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ વધારાના શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આમાં જો what નું ગુજરાતી આપણે કરીએ છીએ શું? તો what થી પ્રશ્ન પૂછવો હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે વાક્યમાંથી આપણે નિર્જીવ કર્મ દૂર કરવાનું થશે. એક્ઝામ્પલ જોઈએ, જેમ કે ચિરાગ drinks milk at night. ચિરાગ drinks milk at night. હવે બાળકો આપને મિલ્ક નીચે અંડરલાઈન આપેલી છે જે આપણું નિર્જીવ કર્મ છે. પૂછીએ ભાઈ ચિરાગ સાંજે રાત્રે શું પીવે છે? તો કે મિલ્ક, દૂધ. આ આપણું નિર્જીવ કર્મ છે. જ્યારે what થી આપણે પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે આપણે નિર્જીવ કર્મને દૂર કરવાનું થાય છે. તો આનો જવાબ આપણે શું કરશું? તો કે સિમ્પલ, પેલા લેવું પડે છે what. હવે જો do અથવા does બેમાંથી એક લેવાનું. તો આપણે આની પહેલા નોંધ જોઈ લીધી કે જ્યારે કર્તા તરીકે I, we, you, they કે બહુવચનનું નામ હોય તો do આવશે, અને જો કર્તા તરીકે he, she, it કે કોઈ વ્યક્તિનું ખાસ નામ હોય તો does આવવું જોઈએ. તો આપણે આ do does માંથી શું લેવું પડે? તો કે does, કારણ કે આપણે આ કર્તા કોણ આપ્યો છે? ચિરાગ, ખાસ નામ આપ્યું છે, માટે આપણે અહીંયા લેવું પડે છે સહાયકારક ક્રિયાપદ does. ત્યારબાદ આપણો કર્તા થાય છે ચિરાગ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. હવે અહીંયા ડ્રિંક્સ નહીં આવે, પણ આપણે શું લેવું પડે? તો કે ડ્રિંક, બરોબર. what does ચિરાગ drink? હવે મિલ્ક છે એને તો આપણે કાઢી નાખવાનું છે, દૂર થઈ જશે, એટલે મિલ્ક નીકળી ગયું અને વધારાના શબ્દ આવે છે at night. તો આ થયું what વાળો પ્રશ્ન. હવે આપણે જોઈએ છીએ બીજું એક્ઝામ્પલ એનું. દાખલા તરીકે children play અંતાક્ષરી in the garden. ચલો, children play અંતાક્ષરી in the garden. હવે આપણે અંતાક્ષરી નીચે અંડરલાઈન આપેલી છે આપણે. તો બાળકો બગીચામાં શું રમે છે? તો કે અંતાક્ષરી. તો અંતાક્ષરી આપણું શું થયું? તો કે નિર્જીવ કર્મ થયું. હવે એને દૂર કરવાનું છે. આપણે what થી પ્રશ્ન પૂછીએ તો પહેલા આવે છે what, પછી અહીંયા do આવશે. શા માટે? તો કે કર્તા છે children, જે બહુવચન થયું. તો જો બહુવચન કરતા હોય
તો આપણે સહાયકારક ક્રિયાપદ કયું લેવું પડે તો કે ડુ. ત્યારબાદ આપણો કર્તા લેવો પડે તો કર્તા છે children. what do children? અને હવે ક્રિયાપદનું મૂળ રૂપ તો કે play. હવે અંતાક્ષરી આપણું નિર્જીવ કર્મ છે એ આપણે શું કરીએ છીએ દૂર કરી નાખીએ છીએ. એટલે પછી શું વધ્યું તો કે વધારાના શબ્દમાં આવે છે in the garden અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ક્લિયર બાળકો? who તમે who પછી એસ કે એસ વાળું ક્રિયાપદ પણ લઈ શકો છો, ક્રિયાપદનું મૂળ રૂપ પણ લઈ શકો છો, એમાં ખોટું પડતું નથી. જ્યારે what ની અંદર તો do does પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવવું જોઈએ. બરોબર? હવે આના પછીની રચનાઓ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ when, where, why, whom અને how. આ પાંચ શબ્દની રચના એક સરખી જ થાય છે. તો આપણે પાંચે પાંચની રચના એક સાથે જ શીખીએ. પાંચેય શબ્દો પછી do અથવા does, ત્યારબાદ કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, વધારાના શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો when, where, why, whom અને how આ પાંચેય શબ્દની રચના એક સરખી છે. હવે જોઈએ આપણે એના એક્ઝામ્પલ્સ. જેમ કે ટીના writes homework at evening. Tina writes homework at evening. બાળકો આપણે at evening નીચે અંડરલાઈન આપેલી હોય એટલે કે આપણો સમય થયો. તો સમયને દૂર કરવા માટે આપણે પ્રશ્ન શેનેથી પૂછવાનો થાય તો કે when થી. તો આપણે એનો જવાબ કરીએ કે વાક્યની શરૂઆત તો કે when, પછી આપણે રચના પ્રમાણે do અથવા does લેવું પડે. તો જો જે કર્તા છે ટીના એટલે કે ખાસ નામ થયું તો આપણે લેવું પડે છે does. ત્યારબાદ આપણું કર્તા તો કે ટીના. હવે ક્રિયાપદનું મૂળ રૂપ વિધાન વાક્ય માપને s વાળું રૂપ આપ્યું હતું writes, પણ પ્રશ્નમાં આપણે લખીએ છીએ does આગળ આવી ગયું એટલે હવે આપણે ક્રિયાપદનું લેવું પડે છે મૂળ રૂપ write. ત્યારબાદ આપણું કર્મ તો કે હોમવર્ક. હવે જો એટ ઇવનિંગ એ સમય હતો, સમય આપણે દૂર કરી નાખ્યો. આ થઈ ગયું પ્રશ્ન. when does ટીના write homework? ટીના હોમવર્ક ક્યારે લખે છે? સમય દૂર કરવા માટે when થી. એવી જ રીતના બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. જેમ કે they play football on the ground. ચલો હવે આપણે on the ground નીચે અંડરલાઈન કરેલી છે. તો સ્થળ દર્શક શબ્દ થયા. સ્થળ દર્શક શબ્દને દૂર કરવા માટે આપણે પ્રશ્ન પૂછવો પડે શેનેથી તો કે where થી. તો આપણે વાક્યની શરૂઆતમાં લઈએ પહેલા where, પછી કર્તા જુઓ તો કર્તા આપણે આપેલો છે they. તો IVU they કે બહુવચનનું નામ હોય તો સહાયકારક ક્રિયાપદ આપણે લેવું પડે do. ત્યારબાદ કર્તા they, ક્રિયાપદનું મૂળ રૂપ play, પછી આપણું કર્મ ફૂટબોલ. હવે આપણા સ્થળ દર્શક શબ્દ છે on the ground, એ તો આપણે દૂર કરી દેવાના છે એટલે ઈ નીકળી ગયા અને વાક્ય થઈ ગયું પૂરું. where do they play football? તેઓ ફૂટબોલ ક્યાં રમે છે તો કે on the ground. એ સ્થળ દર્શક શબ્દ દૂર થઈ ગયા. ત્યારબાદ આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. students come here to study.
સ્ટુડન્ટ્સ કમ હિયર ટુ સ્ટડી. ચલો હવે ટુ સ્ટડી નીચે અંડરલાઈન છે, જે આપણે કારણ દર્શાવે છે. આપણે બીજું વાક્યની રીતે જોઈએ તો આપણું ગૌણ ક્રિયાપદ પણ કહેવાય, પણ અત્યારે આપણે જોઈએ કે કારણ દૂર કરવા માટે આપણે why થી પ્રશ્ન પૂછીએ છીએ, તો આ કારણ છે. જો સ્ટુડન્ટ્સ કમ હિયર ટુ સ્ટડી, વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવે છે, તો આપણે પ્રશ્ન પૂછવાનો છે why થી, કે વિદ્યાર્થીઓ અહીં શા માટે આવે છે. તો જવાબ શું થાય? ટુ સ્ટડી. એટલે કારણ દર્શક શબ્દને દૂર કરવા માટે આપણે why થી પ્રશ્ન પૂછીએ છીએ, અને એ હંમેશા ટુ વાળું ક્રિયાપદ જ હોય છે, અથવા તો 4 ing વાળું ક્રિયાપદ, પણ મોટે ભાગે આપણે 2 ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ટુ વાળું ક્રિયાપદ આપેલું હોય છે, જેને આપણે why થી પ્રશ્ન પૂછીએ ત્યારે દૂર કરવાનું થશે. તો જો વાક્યની શરૂઆતમાં આપણે લઈએ why, પછી સ્ટુડન્ટ્સ બહુવચન છે તો આપણે સહાયકારક ક્રિયાપદ ડુ લેવું પડે, ત્યારબાદ આપણું કર્તા તો કે સ્ટુડન્ટ્સ, પછી કમ હિયર. અહીંયા થાય છે પ્રશ્ન પૂરો. ટુ સ્ટડી એ કારણ દર્શાવતું હતું, વિદ્યાર્થીઓને અહીંયા આવવાનું કારણ શું? તો કે ભાઈ અભ્યાસ કરવો. તો એ ટુ સ્ટડી કારણ દર્શક શબ્દ આપણે દૂર કરી દીધા. ત્યારબાદનું ચોથું એક્ઝામ્પલ જોઈએ, જેમ કે અજય sends Vijay a message daily. અજય વિજયને એક મેસેજ દરરોજ મોકલે છે. હવે આપણે વિજય નીચે અંડરલાઈન કરેલી છે, તો આપણે પ્રશ્ન પૂછીએ કે અજય કોને દરરોજ એક મેસેજ મોકલે છે? તો જવાબ આપણો શું થાય છે? તો કે વિજય. વિજય શું છે આપણું? તો કે સજીવ કર્મ છે. બરોબર. હવે સજીવ કર્મને દૂર કરવા માટે આપણે પ્રશ્ન પૂછવો પડે whom થી. તો વાક્યની શરૂઆતમાં whom, ત્યારબાદ હવે ડુ કે ડઝ લેવું છે, તો અહીંયા કર્તા તરીકે આપણે અજય આપેલું છે, જે ખાસ નામ છે, તો આપણે લેવું પડે છે અહીંયા સહાયકારક ક્રિયાપદ does. whom does, પછી કર્તા આપણો તો કે અજય, પછી ક્રિયાપદનું મૂળ રૂપ લેવું પડે તો કે send, કારણ કે does આગળ આવ્યું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. હવે વિજય છે એ આપણું સજીવ કર્મ છે, એને આપણે દૂર કરવાનું છે. એને દૂર કર્યા પછી પાછળ જે હોય તો નિર્જીવ કર્મ, તો કે આપ્યું છે a message અને વધારાના શબ્દ daily. આજુ આપણું whom વાળું પ્રશ્નાર્થ વાક્ય. વિજય સજીવ કર્મ હતું, એને દૂર કરવા માટે આપણે whom થી પ્રશ્ન પૂછવો પડે. ત્યારબાદ આપણે જોઈએ હજી એક એક્ઝામ્પલ, જેમ કે અભય plays chess cleverly. હવે જો cleverly એ આપણું ક્રિયા વિશેષણ થયું. હવે આવતી પ્રશ્નો પૂછતા હોય ત્યારે ક્રિયા વિશેષણ દૂર થાય છે. ક્રિયા વિશેષણ એટલે કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે છે. આપણે આની પહેલા પણ મેં તમને સમજાવ્યું હતું, જ્યારે WHOW ના બધાની માહિતી આપી હતી શબ્દની, ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું. જેમ કે હું બોલું છું, આઈ સ્પીક, એમાં કોઈ વિશેષતા નથી. પણ જો હું તમને એમ કહું કે આઈ સ્પીક લાઉડલી, હું મોટેથી બોલું છું, તો કેવી રીતે બોલું છું? તો કે મોટેથી. તો ઈ ક્રિયા વિશેષણ થયું. એવી જ રીતના અભય પ્લેઝ ચેસ ક્લેવરલી. અભય ચેસ કેવી રીતના રમે છે? તો કે ચપળતાથી, બરોબર, હોશિયારીથી. તો આ જે ક્લેવરલી છે ઈ આપણું ક્રિયા વિશેષણ થયું. હવે આની નીચે આપણે અંડરલાઈન કરેલી છે, આ શબ્દને આપણે દૂર કરવો છે, તો આપણે પ્રશ્ન પૂછવો પડે how થી. તો જોઈએ વાક્યની શરૂઆતમાં આપણે લઈએ how, પછી અભય ખાસ નામ આપ્યું છે તો આપણે સહાયકારક ક્રિયાપદ લેવું પડે does, ત્યારબાદ આપણું કર્તા અભય, પછી આવે છે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે, કારણ કે આગળ does આવી ગયું છે. પછી આવે છે
ચેસ અને ક્લેવરલી જે આપણું ક્રિયા વિશેષણ હતું એને આપણે દૂર કરીએ છીએ. એક એક્ઝામ્પલ હજી જોઈએ હાઉ નું લખતું. દાખલા તરીકે મોહન goes to school by bus. મોહન બસ દ્વારા શાળાએ જાય છે. હવે એમાં આપણે બાય બસ નીચે અંડરલાઈન કરેલી છે. તો આપણે પ્રશ્ન પૂછી શકીએ કે ભાઈ મોહન શાળાએ કેવી રીતે જાય છે. ખાસ યાદ રાખજો બાય પ્લસ અહીંયા યાંત્રિક વાહનનું નામ આપેલું હોય અને એની નીચે અંડરલાઈન કરેલું હોય, જેમ કે બાય બસ, બાય ટ્રેન, બાય કાર, બાય પ્લેન, આવું કોઈ પણ આપ્યું હોય અને અંડરલાઈન કરેલી હોય તો એ વાક્યનો પ્રશ્ન પણ આપણે હાઉ થી જ બનાવવાનો થાય. તો જોઈએ આનો પ્રશ્ન. તો કે પહેલા આવે છે વાક્યની શરૂઆતમાં હાઉ અને આમાં પણ મોહન ત્રીજો પુરુષ એકવચન ખાસ નામ થયું. તો સહાયકારક ક્રિયાપદ આપણે લઈએ ડઝ, ત્યારબાદ આપણું કર્તા તો કે મોહન અને પછી લેવું પડે ગો ટુ સ્કૂલ. છેલ્લે ક્વેશ્ચન માર્ક. જો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે કારણ કે આગળ ડઝ આવી ગયું. બરોબર. તો મિત્રો આથી આપણા પાંચ શબ્દ વેન, વેર, વાય, whom અને how. વેન માં સમય દૂર કરીએ છીએ, વેર માં સ્થળ દૂર થાય છે, વાય માં કારણ દૂર કરીએ છીએ, whom માં સજીવ કર્મ દૂર કરીએ છીએ અને how માં ક્રિયા વિશેષણ દૂર કરીએ છીએ. અને how નું બીજું એક્ઝામ્પલ પણ આપણે જોયું કે બાય પ્લસ કોઈ વાહનનું નામ આવતું હોય એની નીચે અંડરલાઈન કરેલી હોય તો પણ આપણે પ્રશ્ન શેનેથી પૂછીએ છીએ? how થી જ પૂછીએ છીએ. હવે આગળના વાક્યો જોઈએ આપણે. બાળકો હવે આપણે ત્યારબાદની રચના જોઈએ છીએ. how many, how much, which અને whose. હવે આ ચારે શબ્દની રચના એક સરખી થાય છે. ખાસ યાદ રાખજો how many, how much, which અને whose પછી હંમેશા વસ્તુનું નામ આવે છે જેને આપણે નિર્જીવ કર્મ પણ કહી શકીએ છીએ. ત્યારબાદ do અથવા does પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ વધારાના શબ્દ ક્વેશ્ચન માર્ક. આ થઈ how many, how much, which અને whose ની રચના. ચારે પછી વસ્તુનું નામ આવશે, ત્યારબાદ do અથવા does. પણ આ do does કોના પ્રમાણે લેવું પડે? તો કે કર્તા પ્રમાણે. જો અહીંયા કર્તા તરીકે I, we, you, they કે બહુવચનનું નામ હોય તો આપણે લેવું પડે do. જો અહીંયા કર્તા તરીકે he, she, it કે કોઈ વ્યક્તિનું ખાસ નામ હોય તો આપણે બાળકો લેવું પડે does. ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ અને વધારાના શબ્દો. એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. જેમ કે that boy writes 20 sentences daily. પેલો છોકરો દરરોજ 20 વાક્યો લખે છે. ચલો હવે આપણે 20 એટલે કે સંખ્યા દર્શક શબ્દ નીચે અંડરલાઈન આપેલી હોય તો ઓબિયસલી આપણે શેનેથી પ્રશ્ન બનાવવાનો થાય? તો કે how many થી. કારણ કે how many થી પ્રશ્ન પૂછીએ એટલે સંખ્યા દર્શક શબ્દને આપણે દૂર કરીએ છીએ. તો વાક્યની શરૂઆત આપણે લેવું પડે છે તો કે how many. હવે ખાસ જુઓ, આપણે અહીંયા કીધું છે વસ્તુનું નામ, પણ વસ્તુનું નામ કયું આવે છે? તો કે વિધાન વાક્યમાં જે સંખ્યાદર્શક શબ્દ આપેલા છે ત્યારબાદ જે શબ્દ આપેલા હોય છે, જે વસ્તુનું નામ આપેલું છે, જેમ કે અહીંયા આપણે સેન્ટેન્સીસ આપ્યું છે, બરોબર? તો આપણે એ જ નામને અહીંયા હાઉ મેની પછી લેવું પડે. હાઉ મેની સેન્ટેન્સીસ, કેટલા વાક્યો. આ ખાસ એટલે ખાસ યાદ રાખજો,
હાઉ મેની પછી આવતું જે નામ છે એ નામ હંમેશા બહુવચનનું જ હોય છે, બરોબર? તો હાઉ મેની સેન્ટેન્સીસ આવી ગયું. પછી જો કરતા કોણ છે તો કે ધેટ બોય, ત્રીજો પુરુષ એકવચન થયો. તો આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદ લેવું પડે છે ડઝ. પછી આપણે લેવું પડે કરતા, તો કરતા લઈએ ધેટ બોય. હાઉ મેની સેન્ટેન્સીસ ડઝ ધેટ બોય થઈ ગયું. પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપણે અહીંયા આપ્યું છે રાઇટ્સ, પણ આપણે મૂળ રૂપ લેવું પડે રાઇટ. હાઉ મેની સેન્ટેન્સીસ ડઝ ધેટ બોય રાઇટ. હવે 20 આપણી સંખ્યા હતી એ કાઢી નાખીએ. ઓકે, સેન્ટેન્સીસ ઓલરેડી અહીંયા આગળ આવી ગયું છે. તો હવે વાક્યમાં શું વધ્યું તો કે ડેઈલી, આપણા વધારાના શબ્દ ડેઈલી. આ જ ક્વેશ્ચન માર્ક, બરોબર? એવી જ રીતના આપણે બીજું એક્ઝામ્પલ હાઉ મચ નું જોઈએ. જેમ કે mother uses some oil in cooking food. Mother uses some oil in cooking food. મમ્મી રાંધવામાં અથવા તો રસોઈ કરવામાં થોડુંક ઓઇલ વાપરે છે. ચલો હવે આપણે આ સમ, તો આ છઠ્ઠા દર્શક શબ્દ થયા સમ, મચ, આ બધા લિટલ, અ લિટલ, આ બધા જતા દર્શક શબ્દ થયા. તો હવે જતા દર્શક શબ્દને દૂર કરવો હોય તો આપણે પ્રશ્ન શેનાથી પૂછવો પડે તો કે હાઉ મચ થી. તો આ વાક્યનું આપણે પ્રશ્ન બનાવવો હોય તો વાક્યની શરૂઆતમાં લેવું પડે હાઉ મચ. પછી જેવી રીતના એ સંખ્યા દર્શક શબ્દ પછી જે વસ્તુનું નામ હતું એ આપણે અહીંયા આગળ લઈ લીધું. સેમ એવી જ રીતના અહીંયા જતા દર્શક શબ્દ આપણે આપ્યા છે સમ, એના પછી જે વસ્તુનું નામ છે ઓઇલ, એને આપણે આગળ લઈ લેવું પડે હાઉ મચ ઓઇલ, કેટલું તેલ, બરોબર? હવે જો કરતા આપણે અહીંયા શું આપ્યું છે તો કે મધર, તો આપણે સહાયકારક ક્રિયાપદ ક્યુ લેવું પડે તો કે ડઝ. ત્યારબાદ આપણું કરતા તો કે મધર. પછી ક્રિયાપદનું મૂળ રૂપ યુઝિસ છે તો એનું આપણે કરીએ યુઝ. હવે જો સમ તો કાઢી નાખ્યું, જતા દર્શક શબ્દ ઓઇલ છે એ ઓલરેડી અહીંયા આગળ આવી ગયું છે. તો હવે શું વધ્યું તો કે વધારાના શબ્દ ઇન કુકિંગ ફૂડ. છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ થયું હાઉ મચ નું. એવી જ રીતના આપણે હવે જોઈએ ત્રીજું which વાળું. જેમ કે she reads a storybook at evening. She reads a storybook at evening. ચલો હવે આપણે માત્ર આની નીચે સ્ટોરી નીચે અંડરલાઈન કરી તો આપણે કેવું પડે કઈ બુક, કારણ કે વિચથી પ્રશ્ન પૂછી એટલે વિકલ્પ અને વિશેષણ જે આપેલું હોય એને આપણે દૂર કરવાનું થાય. તો હવે વિચથી પ્રશ્ન પૂછવો છે તો વાક્યની શરૂઆતમાં આપણે લઈ લઈ વિચ. સેમ જેમ અહીંયા સંખ્યા પછીનું નામ આપણે આગળ લીધું હતું, અહીંયા જતા પછીનું નામ લીધું હતું, એમાં અહીંયા વિશેષણ પછીનું નામ લેવું પડે. તો આવે છે બુક. વિચ બુક, કઈ બુક, કઈ ચોપડી, કઈ પુસ્તક, એવું આપણે કહેવું પડે. પછી સહાયકારક ક્રિયાપદ આવે છે ડઝ, કારણ કે કરતા આપણે શું આપેલું છે તો કે she. ત્યારબાદ આપણે લઈએ કરતા she. પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો કે રીડ અને વધારાના શબ્દ આવે છે એટ ઇવનિંગ. એક હજી એક્ઝામ્પલ જોઈએ આપણે which નું. દાખલા તરીકે children like cricket very much. બાળકોને ક્રિકેટ ખૂબ જ ગમે છે. ચલો હવે અહીંયા ક્રિકેટ નીચે અંડરલાઈન કરેલી છે તો એ તો આપણું કર્મ થયું ને, ક્રિયાપદ પછી આવેલું કર્મ થયું. તો હવે આપણે વિચાર્યા કે આમાં વિચથી કેવી રીતના પ્રશ્ન બનાવવો. તો
તો ખાસ યાદ રાખો ક્રિકેટ શું છે તો કે રમત. તો આપણે એવો પ્રશ્ન કરી શકીએ કે ભાઈ બાળકોને કઈ રમત સૌથી વધારે ગમે છે, તો આપણે કરવું પડે which. હવે ક્રિકેટ રમત છે તો આપણે એનું જાતિવાચક નામ લેવું પડે ગેમ, which game. પછી ચિલ્ડ્રન બહુવચનનું છે તો સહાયકાર ક્રિયાપદ આપણે ડુ લેવું પડે. પછી આપણું કરતા તો કે ચિલ્ડ્રન. પછી ક્રિયાપદનું મૂળ રૂપ લાઈક અને વધારાના શબ્દ વેરી મચ ક્વેશ્ચન માર્ક. બાળકોને કઈ ગેમ વધારે ગમે છે તો કે ક્રિકેટ. એટલે આ ખાસ યાદ રાખજો. વિચમાં આપણે બે રીતના જોયા, એક વિશેષણ દૂર કરીએ છીએ અને બીજું આવી રીતના આપણે નામ આપ્યું હોય. દાખલા તરીકે આઈ લાઈક ઇંગ્લિશ વેરી મચ, તો હું ઇંગ્લિશ નીચે અંડરલાઈન કરેલી હોય તો આપણે which લેંગ્વેજ કરી શકીએ અને which સબ્જેક્ટ પણ કરી શકીએ. એ આપણે વિચારવાનું છે. બરોબર. હવે આપણે પહોંચ્યા છીએ whose. એક્ઝામ્પલ જોઈએ એનું એક. દાખલા તરીકે Harith uses Haritha's Facebook. હારિત છે એ હરિતાની ફેસબુક યુઝ કરે છે. હરિદાસ એટલે કે માલિકી દર્શક શબ્દ થયો. આપણે હુસથી પ્રશ્ન પૂછીએ તો હુસનું પેલા ગુજરાતી આપણે જોયું હતું કે કોની, કોના, કોનું આવું થાય છે. તો આપણે અહીંયા લેવું પડે કે ભાઈ હારિત કોની ફેસબુક યુઝ કરે છે, તો જવાબ શું થાય છે આપણો તો કે હરિતા. એ હરિદાસ આપણે કાઢવું પડે. તો આપણે વાક્યની શરૂઆતમાં લેવું પડે તો કે હુઝ. ચલો હવે જેમ અંડરલાઈન કરેલા શબ્દની બાજુમાં જે આપણે નિર્જીવ નામ આપેલું છે એને આપણે આગળ લેતા આવી છીએ. તો આમ હરિદાસ પછી શું આપ્યું છે તો કે ફેસબુક. તો આપણે અહીંયા લેવું પડે ફેસબુક. હુઝ ફેસબુક, કોની પાકી બુક. બરોબર. પછી સહાયકારક ક્રિયાપદ ડઝ. કારણ તો કે આપણે કર્તા તરીકે હારિત ખાસ નામ આપેલું છે એટલે ડઝ આવ્યું. ત્યારબાદ આપણો કર્તા તો કે હારિત અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો યુઝિસ નું આપણે શું કરીએ તો કે યુઝ. છેલ્લે આવ્યું ક્વેશ્ચન માર્ક. હારિત કોની ફેસબુક યુઝ કરે છે. તો આ હતું હાઉ મેની, હાઉ મચ, વિચ, હુઝ. ચારેયની રચના એક સમાન એક સરખી થાય છે. ખાસ ધ્યાન દો, હાઉ મેની માં સંખ્યા દૂર થાય, હાઉ મચ માં જથ્થો દૂર થાય છે, વિચ ની અંદર વિકલ્પ વિશેષણ દૂર થાય છે અને હુઝ ની અંદર માલિકી દર્શક શબ્દો દૂર થાય છે. અહીંયા જે હરિદાસ ખાસ નામ વાળું એપોસ્ટ્રોફી એસ વાળું રૂપ આપ્યું, ક્યારેક આપને સર્વનામની સંબંધક વિભક્તિનું રૂપ પણ આપે. માય, અવર, યોર, હિઝ એવો શબ્દ અહીંયા આપેલો હોય અને એની નીચે અંડરલાઈન કરેલી હોય ત્યારે એ પણ માલિકી દર્શક શબ્દ જ થયો. તો ત્યારે આપણે એને દૂર કરવાનો થાય. બરોબર. હવે આગળની રચનાઓ હજી આપણે જોઈએ. ચલો બાળકો, ત્યારબાદ હવે આપણે જોઈએ છીએ હાઉ લોંગ. હાઉ લોંગ થી પ્રશ્ન બનાવવો હોય તો આપણે સમયગાળો દૂર કરવાનો થાય છે. બરોબર. આપણે એનું સીધું એક્ઝામ્પલ જ જોઈએ, એકદમ સરળતાથી સમજાઈ જશે. દાખલા તરીકે મોહિત watches TV for 2 hours daily. મોહિત દરરોજ 2 કલાક સુધી ટીવી જોવે છે. ચલો for 2 hours નીચે અંડરલાઈન કરેલી છે તો આ સમયગાળો છે. હવે એ સમયગાળો દૂર કરવા માટે આપણે હાઉ લોંગ થી પ્રશ્ન બનાવવો પડે. તો વાક્યની શરૂઆત આપણે લઈએ હાઉ લોંગ. બરોબર. પછી સહાયકારક ક્રિયાપદ આવ્યું ડઝ. પછી કર્તા તો કે મોહિત. પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો કે વોચ. કર્મ આપણું ટીવી. હવે ફોર 2 hours એ આખો સમયગાળો છે 2 કલાકનો, એને આપણે દૂર કરી નાખીએ છીએ
અને વધારાના શબ્દ આવે છે ડેઈલી. હાઉ લોંગ ડઝ મોહિત વોચ ટીવી ડેઈલી? મોહિત દરરોજ ટીવી કેટલો સમય જુએ છે? એ સમયગાળો દૂર કરવા માટે આપણે હાઉ લોંગ થી પ્રશ્ન બનાવવો પડે. ત્યારબાદ આપણે એવો જ શબ્દ હજી એક બીજો જોઈએ છીએ તો છે હાઉ ઓફન. હાઉ ઓફન એટલે કેટલી વાર. કોઈ એક ક્રિયા અવારનવાર થતી હોય, 2-3 વાર, 4 વાર, 5 વાર થતી હોય, તો એ કેટલી વાર થાય છે એ વસ્તુને દૂર કરવા માટે આપણે હાઉ ઓફન થી પ્રશ્ન પૂછવો પડે. જોઈએ એક્ઝામ્પલ એનું આપણે, જેમ કે she goes to temple 2 times in a day. તેણી દિવસમાં 2 વખત મંદિરે જાય છે. તો મંદિરે જવાની ક્રિયા કેટલી વાર થાય છે બાળકો? 2 વખત. તો આપણે 2 ટાઈમ્સ નીચે અંડરલાઈન કરેલી હોય તો હવે આપણે એનો પ્રશ્ન કેવી રીતે બનાવીએ? તો કે વાક્યની શરૂઆતમાં લઈ લેવાનું હાઉ ઓફન, પછી સહાયકારક ક્રિયાપદ તો કે ડઝ, કરતા તો કે she, હવે ક્રિયાપદનું મૂળ રૂપ તો કે ગો. વિધાન વાક્યમાં ગોઝ હતું પણ આપણે અહીંયા ગો લેવું પડે કારણ કે આગળ શું આવી ગયું? ડઝ આવી ગયું. ગો ટુ ટેમ્પલ. હવે 2 ટાઈમ્સ એ તો આપણે ક્રિયા કેટલી વખત થઈ એને દૂર કરવાનું છે એટલા માટે જ આપણે હાઉ ઓપન થી પ્રશ્ન પૂછીએ છીએ એટલે એ નીકળી ગયું. પછી વધારાના શબ્દ આવી ગયા ઇન અ ડે. બરોબર. એવી જ રીતના હજી એક આવો શબ્દ એક જોઈએ છીએ આપણે જેને આપણે કહીએ હાઉ ડીપ. કેટલું ઊંડું. ઊંડાઈ આપણે આપેલી હોય વિધાન વાક્યમાં તો એ ઊંડાઈને દૂર કરવા માટે આપણે હાઉ ડીપ થી પ્રશ્ન પૂછવો પડે. જોઈએ એનું એક્ઝામ્પલ. દાખલા તરીકે this swimming pool is 8 feet deep. આ સ્વિમિંગ પુલ 8 ફૂટ ઊંડો છે. તો હવે એમાં આપણે પ્રશ્ન પૂછવો છે હાઉ ડીપ થી. તો વાક્યની શરૂઆતમાં લઈ લઈએ આપણે હાઉ ડીપ. પછી અહીંયા આપણે ટુ બી નું રૂપ આપ્યું છે is, તો આપણે એ લેવું પડે is. પછી કરતા શું થશે? તો કે this swimming pool આપણું કરતા થયું. તો આપણે લઈએ this swimming pool. પછી 8 ફીટ એ તો નીકળી જવાનું છે. ઊંડાઈ આપેલી છે 8 ફૂટ, એને આપણે દૂર કરીએ છીએ. અહીંયા વાક્ય થઈ જાય છે પૂરું. હાઉ ડીપ ઇઝ ધીસ સ્વિમિંગ પુલ? આ સ્વિમિંગ પુલ કેટલો ઊંડો છે? એટલે ખાસ યાદ રાખો બાળકો, આપણે સાદા વર્તમાન કાળની તમામે તમામ રચનાઓ જોઈ લીધી છે. બધી જ રચના પ્રમાણે એના એક્ઝામ્પલ્સ પણ જોયા છે. મેઇન ટાર્ગેટ આપણો ટેન્સ ની અંદર છે ફ્રેમ ક્વેશ્ચન્સ. એ ખાસ યાદ રાખજો, જેમાં આપણે WH વાળા બધા જ શબ્દોની રચના અને કેવી રીતના એનેથી પ્રશ્નો પૂછાય છે એ બધું જોયું એક્ઝામ્પલ સહિત. મને આશા છે કે તમને બધાને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સારામાં સારી રીતે સમજાઈ ગયો હશે. ત્યારબાદ હવે આપણે આવી જ રીતના આગળનો કાળ પણ જોઈશું.